રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હવે સ્મૃતિ ઈરાનીને શું કંગના રનૌત રિપ્લેસ કરશે? નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશના મંડીમાંથી લોકસભાની ટિકિટ આપી છે. એવું કહેવાય છે કે ભાજપે હિમાચલ પ્રદેશમાં 1951થી માંડીને 2019 સુધીમાં આજ સુધી કોઈ પણ મહિલાને ટિકિટ આપી નથી. પહેલીવાર હિમાચલ પ્રદેશની અંદર એવું બન્યું છે કે કોઈ મહિલાને ભાજપે ટિકિટ આપી હોય અને એનો શ્રેય કંગના રનૌતને મળ્યો છે, કારણ કે કંગના રનૌત પહેલી એવી ઉમેદવાર બની છે કે જે મહિલા ઉમેદવાર છે. આમ જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષથી કંગના રનૌતે રાજકારણમાં જોડાવા માટેનું એક પ્લેટફોર્મ બનાવવાની શરૂઆત કરી દીધેલી. અને તમને બધાને ખબર છે કે મહારાષ્ટ્રની અંદર 2 વર્ષ પહેલાં જે વિવાદ થયો હતો અને ઉદ્ધવ ઠાકરેની સરકારની સામે કંગનાએ પંગો લીધેલો, અને એ પછી તો આર્ટિકલ 370 હોય કે CA હોય કે કોઈ પણ બાબત હોય, કંગના રનૌત બેફોક અને ડર્યા વગર હંમેશા બોલતી રહે છે. પરંતુ અમે તમારી સાથે આજે એક એવું એનાલિસિસ કરીશું કે સ્મૃતિ ઈરાની અને કંગના રનૌત, એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપ એવો પક્ષ છે કે જે બોલિવૂડમાંથી અભિનેતાઓ અને અભિનેત્રીઓ કે જેમનું બહુ નામ હોય, સુપરસ્ટાર લેવલના હોય, એવા બધા અભિનેતાઓને ભાજપ રાજકારણમાં લાવે છે અને ટિકિટ પણ આપે છે. આપણે જોયું છે કે હેમા માલિનીને પણ ટિકિટ મળી હતી, ધર્મેન્દ્રને મળી, એ પછી પેલા એમના પુત્ર સની દેઓલને પણ ટિકિટ મળી. આ વખતે અરુણ ગોવિલને ટિકિટ મળી છે, જેમણે ટીવી સિરિયલમાં રામની ભૂમિકા ભજવેલી. અને સ્મૃતિ ઈરાનીને ખ્યાલ છે તમને કે સ્મૃતિ ઈરાની પણ ટીવીના એક દિગ્ગજ અભિનેત્રી હતા અને એમને પણ ભાજપે ટિકિટ આપેલી હતી. તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હવે સ્મૃતિ ઈરાનીને શું કંગના રનૌત રિપ્લેસ કરશે? કારણ કે સ્મૃતિ ઈરાનીની જે પ્રકારની લાઈફસ્ટાઈલ હતી, જે પ્રકારની એમનો સંઘર્ષ હતો અને જે પ્રકારે સ્મૃતિ ઈરાની રાજકારણમાં આવ્યા હતા, એ જ પ્રમાણે અત્યારે કંગના રનૌતની એન્ટ્રી થઈ રહી છે. કોઈ પણ રાજકીય પાર્ટી હોય તો એમાં ગ્લેમર હોય છે, તો ભાજપની પાર્ટીમાં પણ ગ્લેમર છે જ. અને અત્યાર સુધી ગ્લેમર તરીકે સ્મૃતિ ઈરાનીનું નામ જોરશોરથી ચાલતું હતું, પરંતુ હવે કંગના રનૌતે પણ એન્ટ્રી કરી દીધી છે. અમે તમને પહેલાં એ વાત કરીએ કે સ્મૃતિ ઈરાની જ્યારે 2003માં ભાજપમાં જોડાયા અને 2011 સુધી એમણે રાહ જોઈ નાના નાના સંગઠનમાં હોદ્દાઓ એમણે મેળવેલા હતા, પરંતુ 2011માં એમણે ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ બનાવાયા હતા. એ પછી 2014ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિને ભાજપે અમેઠીથી ઉતારેલા અને તે વખતે રાહુલ ગાંધીની સામે સ્મૃતિ ઈરાની હારી ગયા હતા. પણ 2019ની અંદર ફરીથી રાહુલ ગાંધી વર્સિસ સ્મૃતિ ઈરાનીની લોકસભા ચૂંટણી થઈ અને એમાં સ્મૃતિ ઈરાની જીત્યા હતા અને રાહુલ ગાંધી હારી ગયા હતા. ભાજપે આ વખતે ફરીથી 2024માં સ્મૃતિ ઈરાનીને અમેઠીથી ટિકિટ આપેલી છે. હવે જ્યારે સ્મૃતિ ઈરાની 2003ની અંદર ભાજપમાં જોડાયા ત્યારે તમને યાદ હશે કે એક ટીવી સિરિયલ એટલી બધી પોપ્યુલર હતી કે ઘરે ઘરની અંદર એ સિરિયલ જોવાતી હતી અને એ સિરિયલનું નામ હતું ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. અને એમાં તે વખતે સ્મૃતિની અટક હતી સ્મૃતિ મલ્હોત્રા, અને સ્મૃતિ તે વખતે તુલસીનું પાત્ર ભજવેલું અને એટલા બધા જબરજસ્ત ફેમસ થઈ ગયેલા કે લોકો એમને તુલસીના નામથી જ ઓળખતા હતા. સ્મૃતિ ઈરાની મૂળ દિલ્હીના છે અને એમના પિતાજી છે એ પંજાબી છે અને માતા મરાઠી છે, અને એમના જે માતા છે એ જનતા પાર્ટીના સભ્ય હતા. અને સ્મૃતિ દિલ્હીમાં જ ભણ્યા અને એ એક વખતે ચાંદની ચોકમાંથી ચૂંટણી લડેલા, પણ તે વખતે હારી ગયેલા. હવે ભાજપે એમને તે વખતે એટલા માટે લીધેલા કે સ્મૃતિ ઈરાનીની જે એક ઇમેજ હતી
એ એક વહુ તરીકે એની સામે આવી હતી અને તે વખતે એમને ભાજપને એક એવા જ પાત્રની જરૂર હતી, એક એવા જ ઉમેદવારની જરૂર હતી કે જે ઘરે ઘરમાં એક વહુ તરીકે જાણીતા હોય. તો સ્મૃતિ ઈરાનીને ભાજપમાં તે વખતે લાવવામાં આવ્યા. સ્મૃતિ ઈરાની સાથે એક કિસ્સો પણ તમને શેર કરીએ કે લગભગ 2003-04માં સ્મૃતિ ઈરાની સુરતમાં એક ઓપનિંગ એટલે કે ઉદ્ઘાટન માટે આવેલા અને તે વખતે એમણે સુરતમાં એક મોટો વિવાદ ઊભો કરી દીધેલો. એમણે તે વખતે એવું કીધેલું કે હું નરેન્દ્ર મોદીની સામે આંદોલન કરવાની છું, નરેન્દ્ર મોદી સામે હડતાલ પાડીશ, આવી તેવી બધી વાતો કરી અને ગુજરાતના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો લાવી દીધો હતો. પણ સુરતથી દિલ્હી પહોંચતા સ્મૃતિ ઈરાની દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા અને પત્રકારોએ જ્યારે એમને આ વિશે પૂછ્યું ત્યારે એમણે તરત જ માફી માંગી લીધી હતી અને ત્યારથી સ્મૃતિ ઈરાનીને લોકો વધારે ઓળખતા થયા હતા. હવે વાત કરીએ કંગના રનૌતની. તો કંગના રનૌતને પદ્મશ્રી મળેલો છે. કંગના રનૌત એકદમ બેફામ ડર્યા વગર બોલે છે અને એ એક સુપરસ્ટાર છે. એણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. એણે એક ઇન્ટરવ્યૂમાં કંગના રનૌતે એવું કીધેલું કે હું જ્યારે 15-16 વર્ષની હતી ત્યારે મારું ઘર છોડીને હું મુંબઈ ભાગી ગયેલી અને મેં બોલિવૂડની અંદર પગ પેસારો કરવાનો કોશિશ કરી હતી અને એ વખતે મારી સ્થિતિ એવી બની ગયેલી કે હું ડ્રગના રવાડે ચડી ગયેલી. આ ઇન્ટરવ્યૂ એણે પ્રભાત ખબરમાં આપેલો હતો. એના આધારે અમે વાત કરી રહ્યા છે. તો એમણે એમ કીધું કે હું ડ્રગ એડિક્ટ થઈ ગઈ હતી પરંતુ મારા મિત્રોના સહયોગથી મને યોગા શીખવા મળ્યું અને યોગા મેડિટેશનના આધારે હું આગળ આવી અને બધી એ પછી મને ફિલ્મોની અંદર ચાન્સ મળવા લાગ્યો. બીજું કે કંગના રનૌતની જે ઇમેજ છે એ રાષ્ટ્રવાદી તરીકેની છે અને એટલું રાષ્ટ્રવાદી નહીં, એક આક્રમક રાષ્ટ્રવાદી તરીકે એ અનેક વખત નિવેદનો આપે છે. એની ફિલ્મો પણ એવી આવી છે, લક્ષ્મી છે, તેજસ છે, એ બધી ફિલ્મોમાં પણ એનો રાષ્ટ્રવાદની વાત છે. બીજું કે કંગનાને અત્યારે ભાજપે લેવા પાછળનું લોજિક એ છે કે અત્યારે કંગનાની ઉંમર 37 છે અને સ્મૃતિ ઈરાનીની ઉંમર લગભગ 48 વર્ષ જેટલી છે. સ્મૃતિ ઈરાની અને કંગનાની ઉંમર વચ્ચે બહુ લાંબો ફરક નથી પરંતુ કંગનાનું જે યુથ ફેન ફોલોવિંગ છે એ બહુ મોટું છે અને ભાજપ અત્યારે યંગસ્ટરને પ્રોત્સાહન આપી રહ્યું છે. તો જો યંગસ્ટરને એ કરવા હોય, પ્રોજેક્ટ કરવા હોય અને યંગસ્ટરને આકર્ષવા હોય તો કંગના રનૌત એક એવો ચહેરો છે કે જે યુવાનોની અંદર સહેજતાથી સ્વીકારાઈ જાય એવો છે. એટલે ભાજપે આ વખતે કંગના રનૌતને ચાન્સ આપ્યો છે. પણ તમે જુઓ તો છેલ્લા 2 વર્ષથી કંગનાએ પણ સતત એવા પ્રયાસો કર્યા છે. મંદિરો હોય કે ફિલ્મોની કંઈ વાત હોય કે ભાજપની વિરુદ્ધમાં કંઈ કોઈ બોલે તો એને જડબે સલાક જવાબ આપવાનો હોય, એમાં કંગના રનૌત અનેક વખત મેદાનમાં કૂદી પડી છે. એટલે હવે ખબર પડશે કે કંગના રનૌત સ્મૃતિ ઈરાનીને રિપ્લેસ કરે છે કે કેમ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.